કે તમે જે કંઈ બાળકોમાં સંસ્કાર આપવા ઈચ્છો ને એ તમે આચરણ કરીને કરો. આચરણ વિના તમે ઉપદેશ આપો છો એ પણ એક મા બાપની ભૂલ છે. તમે કહો બેટા સાચું બોલ, પણ આપણે ખોટું જ બોલતા હોય. તમે કહો ક્યારે વ્યસન ન કરજો, પણ તમે વ્યસન જ કરતા હો. તમે કહો ટીવી ન જોવી, ઇન્ટરનેટ ન વાપરવું, વગેરે વગેરે, પણ આપણે બધા લખણથી પૂરા હોય તો બાળકો ઉપર એની કાંઈ અસર થાય નહીં. એટલે હંમેશા આચરણ સહિત જ ઉપદેશ કરવો. થોડુંક પ્રેક્ટિકલ કરશો, થોડુંક પ્રેક્ટિકલ કરીએ. એક જો આચરણની કેટલી અસર થાય અને ઉપદેશની કેટલી અસર થાય. આચરણની 90% અસર થાય અને ઉપદેશની માત્ર 10% અસર થાય. બધાને ખાલી તાળી પાડવાની છે. એ તો આવડે ને તમને બધાને, કે ના આવડે? આવડે ને. પણ હું કહું ત્યારે બધાને પેલો જો આમ એક, પછી એક કહું ત્યારે આમ કરવાનું, પછી બે કહું ત્યારે અહીંયા આવવાનું, ત્રણ કહું ત્યારે અહીંયા આવવાનું, ચાર કહું ત્યારે તાળી પાડવાનું. સમજી ગયા બધાય? એ ભાઈ સમજ્યા? સમજી ગયા ને? એક ઉભા રહ્યો. આ તો હજી સમજાવું રહ્યો તમને, ઉપદેશ આપું રહ્યો. શું આપું રહ્યો? ઉપદેશ, કે કેટલી અસર થાય એમ. એક કહું ત્યારે આમ, બે કહું ત્યારે આમ, ત્રણ કહું ત્યારે આમ ને ચાર કહું ત્યારે તાળી. રેડી બધાય? એક, બે, ત્રણ. એલા અધઘેઢા હો, તમને માઇકમાં રાડું પાડીને સમજાવું હોર્યો તોય સમજતા નથી. શું વાત થઈ હતી? કેટલા ઉપર તાળી પાડવાની હતી? કેટલા ઉપર? કેટલી વાર સમજાવ્યો તો? 2 વાર. ઓ દેખાડીને. પણ મેં 3 ઉપર તાળી પાડી તો તમે તો સમજેલા હો, ડિગ્રી વાળા હો, પોતાની જાતને હોશિયાર માનનારા હો, તોય તમે મારી કોપી જ કરી. અર્થાત મતલબ શું થયો કે ઉપદેશની કોઈ અસર થતી નથી. અસર શેની થાય છે? આચરણની. માટે તમારા દીકરા દીકરીઓને જે સંસ્કાર આપવા ઈચ્છો એ બધા તમે આચરણથી આપો. તમે જેવા હશો એવા જ તમારા દીકરા દીકરીઓ આ બધું થશે, એ વાત નક્કી છે. એક નાનકડી વિડીયો ક્લિપ જો અહીંયા કને એની સાથે ને સાથે જો જાય રહ્યો બે બાળકો, જેવું એની માં છે એ કરશે. જો અહીંયા સિગારેટ ચાલે હેરી, આ બાળકની સ્થિતિ. એને કચરો નાખ્યો, એને એવું જ કર્યું. અહીંયા કચરો નાખ્યો. આ ગુસ્સો થયો એના ઉપર, તો એ બાળકે ગુસ્સો થયો. આ એ ગુસ્સો કરે છે. આ બધું રિએક્શન છે. જેવું આપણે કરીએ છીએ એવી જ સામે અસર થાય છે. માટે બહુ ધ્યાન રાખવું. માત્ર બાળકને જન્મ આપી દેવાથી જ મા બાપની જવાબદારી પૂરી થઈ જતી નથી. જન્મ આપ્યા પછી જવાબદારી વધે છે કે તમારે એને મહામાનવ બનાવવાનો છે. સમજી ગયા ને?